તો મિત્રો આ વીઆઈપી રસોડામાં પ્રસાદ ભવનમાં 3 વિભાગ છે. વીઆઈપી, વીવીઆઈપી અને વીવીઆઈપીમાં બીજો વિભાગ છે. તમે જોઈ શકો છો આ પણ વીવીઆઈપી વિભાગ છે, જે પ્રસાદી લેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. કાઉન્ટર આગળ મૂકવામાં આવેલું છે અને આ બાજુ છે રસોડું. તો ચાલો આપણે જઈએ રસોડામાં. મિત્રો આજે આપણે અત્યારે તમે જોઈ શકો છો વીઆઈપી રસોડામાં આપણે આવેલા છીએ. તો વીઆઈપી રસોડામાં સૌથી પહેલા તો તમે જોઈ શકો છો મીઠાઈમાં મોહનથાળ છે, સુરમાના લાડુ, મોહનથાળ ને સુરમાના લાડુ, આજે 2 મીઠાઈમાં આઈટમ છે. અને પછી આ સેવગુંદી, પ્રસાદીમાં સેવગુંદી પણ છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો આજની પ્રસાદીમાં જે સુરમાના લાડવા છે, જે કાજુ બદામ ને દ્રાક્ષથી બનાવેલા છે, ચોખા ઘીમાં. તમે જોઈ શકો છો અહીંયા સ્ટોક કરવામાં આવેલો છે. જે આ લાડવા તમે જોઈ શકો છો. તો મિત્રો આજે શાક બની રહ્યું છે. તો રસિકભાઈ મને જણાવશો આ શેનું શાક છે? સોળીનું શાક. સોળીનું શાક છે, કઠોળનું શાક. તો ત્યાર પછી આ હવે ઊંધિયું બોલો. એ દાળ હે. આ દાળ છે, આ દાળ છે, ગુજરાતી દાળ. અને રસિકભાઈ મને જણાવશો આ શેનું શાક છે? મિક્સ ઊંધિયું. હા, મિક્સ ઊંધિયું. સબ્જીનું મિક્સ ઊંધિયું બનાવવામાં આવે છે, એ ઊંધિયું છે. પછી રોટલી છે, પૂરી છે, દાળ ભાત. તો અહીંયા જે આ તાવા મૂકવામાં આવેલા છે, જેમાં પૂરી આ તળવામાં આવશે, જે મસાલા પૂરી બની રહી છે. અને થોડીક જ વારમાં હવે તેલ ગરમ થઈ ગયું છે અને થોડીક જ વારમાં તળવામાં આવશે. તો મિત્રો આજે જે સબ્જી છે એની સાથે રોટલી અને પૂરી છે. જે રોટલી તો લાઈવ કાઉન્ટર ઉપર ગરમા ગરમ ફુલકા રોટી બનાવવામાં આવે છે. ને આ તમે જોઈ શકો છો પૂરી બનાવવા માટે અહીંયા લોટના ગુંડલા બનાવી નાખેલ છે. આવા નાના ગુંડલા બની અને પૂરી વણવામાં આવે છે, જે અત્યારે પ્રોસેસ બધી ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. સ્ટાર્ટિંગ કરીને મૂકવું ભગવાનને ધરાવેલી લોટના ગુંડલા બનાવી નાખેલા છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા લાઈવ વણીને ડાયરેક્ટ ગરમા ગરમ પૂરી તળવામાં આવશે, મસાલા પૂરી. તમે જોઈ શકો છો આ બહેનો પૂરી બનાવી રહ્યા છે, વણી રહ્યા છે. તો મિત્રો જે આ મસાલા પૂરી બની રહી એનો સ્ટોક થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. તો લાઈવ ગરમા ગરમ પીરસવામાં આવશે, એટલે લાઈવ ચાલુ જ રહેવાની છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો વીઆઈપી રસોડામાં. તમે જોઈ શકો છો અહીંયા મોટું કાઉન્ટર લગાવવામાં આવેલું છે. ત્યાં કાસું સીધું તમામ વસ્તુ રાખવામાં આવે છે. જે રસોડામાં પ્રસાદી બનાવવામાં જે કાંઈ વસ્તુની જરૂર પડે છે, એ બધી વસ્તુ અહીંયા રાખવામાં આવે છે. જે 100 થી માંડીને 125 સુધીની આઈટમ, મરી મસાલાથી લઈને લોટ સુધીની વસ્તુ અહીંયા રાખવામાં આવે છે. અને મેન કોઠાર રૂમ જે જનરલ પ્રસાદ ભવનમાં છે, ત્યાંથી બધી જ વસ્તુ અહીંયા પકડવામાં આવે છે. જરૂરિયાત પડતી વસ્તુ અહીંયા રાખવામાં આવેલી છે. તો મિત્રો જે લાઈવ ફુલકા રોટી જે બનવાની છે, એની માટે તમે જોઈ શકો છો અહીંયા રસોડામાં આવી રીતે ગુંડલા બનાવવામાં આવે છે. અને પછી જ્યાં કાઉન્ટરે લાઈવ ફુલકા રોટી ત્યાંથી ગરમા ગરમ બની અને પીરસવામાં આવે છે.
તો મિત્રો તમે જોઈ શકો છો પહેલા આ તાવા ઉપર આવી રીતે રોટલી પકવવામાં આવે છે ને ત્યાર પછી આઈન પર ગેસ ઉપર ફૂલકા રોટી ફૂલાવવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. મિત્રો જો કેવી ઝડપ છે, કેવી સ્પીડમાં કામગીરી ચાલી રહી છે. અને ત્યાર પછી એ ઘી લગાવવામાં આવે છે. રોટલી બની જાય પછી તમે જોઈ શકો છો આવી રીતે ઘી લગાવવામાં આવે છે. આ છે વીઆઈપી એમનું કાઉન્ટર છે. તો તમે જોઈ શકો છો પ્રસાદી એકની એક છે, પણ તમે જોઈ શકો છો આ છે મોહનથાળ. પછી અહીંયા છે સુરમાના લાડુ, અને અહીંયા છે સેવ મમરી, અને અહીંયા ઊંધિયું શાક. એ સોળીનું શાક છે, જે કઠોળમાં સોળીનું શાક છે. અને આ છે દાળ. તો મિત્રો આમાં ગરમા ગરમ જ રહે છે, ગરમ શરૂ હોય નીચેથી, જેથી કરીને ઠંડુ ન થાય એટલા માટે અહીંયા આવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આ તમે જોઈ શકો છો ભાત છે, અને અહીંયા ભૂંગળા રાખવામાં આવેલા છે. અને આ તમે જોઈ શકો છો સલાડ, 2 સલાડ છે. આ છે એ વેજીટેબલ સલાડ, અને આ છે મરચાં અને ગાજરનો સલાડ. અને તમે જોઈ શકો છો અહીંયા ફૂલકા રોટી બની રહી છે. અને મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો ફૂલકા રોટી બની રહી છે, અને બાજુમાં લાઈવ ખમણ જે બની રહ્યા છે, જે આજની પ્રસાદીમાં છે. જોઈ શકો છો આજે વીઆઈપી પ્રસાદ ભવન હવે શરૂ થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો ભાવિક ભક્તો કથા શ્રવણ કરી અને ધીમે ધીમે પ્રસાદી લેવા માટે આવી રહ્યા છે, જે તમે જોઈ શકો છો. આપણે પ્રસાદી લઈ તો મિત્રો તમે જોઈ શકો છો અમારા રમેશભાઈ પણ પ્રસાદી લઈ રહ્યા છે.
આજના આ વિડીયોમાં બસ આટલું જ. હવે આપણે મળશું નવા વિડીયોમાં. જય સિયારામ, રાધે રાધે, જય માતાજી.